જસદણના આટકોટ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ હેડ કોન્સ્ટેબલ ચંદ્રિકાબેન સંદીપભાઈ ભુવાએ તેમના પતિ સંદીપભાઈ પ્રેમજીભાઈ ભુવા સહિત કુલ 8 સાસરિયા સામે જસદણ પોલીસ સ્ટેશનમાં ગંભીર ફરિયાદ નોંધાવી। ચંદ્રિકાબેને ફરિયાદમાં વધુમાં જણાવ્યું હતું કે લગ્ન બાદ સાસુ નીમુબેન અને સસરા પ્રેમજીભાઈએ તેમની અલગ જ્ઞાતિ હોવાના કારણે મેના ટોળા માણી ગાળો આપી માનસિક ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું। દિયરો પ્રકાશભાઈ અને તુષારભાઈ પણ પતિ સાથે પૈસા લેતા જેની ના પાડતા તેઓ મારી સાથે સતત ગાળાગાળી કરતા અને માર મારતા હતા। આ દરમિયાન પતિ સંદીપભાઈએ મકાન લેવાના બહાને મારી પાસેથી ચેક દ્વારા કુલ 12,29,290 જેટલી માતબર રકમ મેળવી મકાન પોતાના નામે લીધું હતું અને લોન પૂરી કર્યા બાદ પણ નામે ન કરી ગુનાહિત વિશ્વાસઘાત કર્યો હતો। બાદમાં મને મારા પતિને મારી દેરાણી ભૂમિબેન તુષારભાઈ ભુવા વચ્ચેના આડા સંબંધોની જાણ થતા ઝઘડો થયો। આ બાબતે પતિએ મારી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી। છેવટે તારીખ 19/8/2024 ના રોજ મોટા સસરાના દીકરા જિગ્નેશભાઈ અને તેમની પત્ની પુષ્પાબેન સહિતના સગાઓએ મને ચૂપ રહેવાની ધમકી આપી મારપીટ કરી ગાળો આપી ધક્કા મારીને ઘરમાંથી કાઢી મૂકી। આથી ચંદ્રિકાબેને સાસરિયા સામે શારીરિક માનસિક ત્રાસ આપી વિશ્વાસઘાત કરી ગુનો કરી હોવાનું ફરિયાદમાં જણાવ્યું। મારું નામ ચંદ્રિકાબેન છે। હું આટકોટ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવું છું અને ઘણા ટાઈમથી મારા પતિ મને હેરાન કરે છે અને માનસિક ત્રાસ આપે છે। કોઈ પણ વસ્તુ હોય તો સીધો ઘા જ કરે અને મારી લે। એકવાર મને માથું ફોડ નાખ્યું, તે પછી મારું એક્સિડન્ટ કરાવ્યું છે ત્યારે હું કોમામાં હતી અને મારા 13 લાખ રૂપિયા જેવા ઉપાડ લીધા છે। અને એના ભાઈના મેરેજમાં પણ આવું જ કર્યું છે। ભાઈના મેરેજમાં મારા ખાતામાંથી એને 5 લાખ રૂપિયા ઉપાડ લીધા। તે પછી એને મારામાં એક મેસેજ પડવા નથી દીધો એ માણસે અને બધા ઈમેલ આઈડી બદલાઈ નાખેલું છે SBIમાં। પછી આ બધું પતી ગયું એટલે એને એમ કીધું કે આપણે બેયના નામે થાય। મેં એને ચેકથી પૈસા આપેલા છે અને પછી એને એના નામના મકાન કરી લીધા। પછી મને ઘરમાંથી આ લોકોએ કાઢી। એમાં અવસરદેવજી ભુવા આ મેન છે। અવસરદેવજી ભુવા એ જિગ્નેશદેવજી ભુવા જિગ્નેશદેવજી ભુવા એ મેન માણસ છે। એને જ મારા પતિને ચડામણી કરી, એને જ મારા ખાતે મકાન નથી થવા દીધા, એને જ મને ઘરમાંથી કાઢવાનું મારા પતિને બધી ચડામણી કરી છે। અને આ માણસ રહ્યોની મેન માણસ છે, વિલન તરીકે મારા ઘરમાં કરે છે। અને મેં લવ મેરેજ કર્યા છે। હું કોળી જ્ઞાતિની છું અને પટેલ છે એટલે જ્ઞાતિ વિરુદ્ધ બહુ કે છે અને અલગ જ્ઞાતિ હોય જેથી મને બહુ હેરાન કરેલી છે આ માણસે। આ સિવાયના બીજા લોકો તમને કેટલો ત્રાસ આપતા હતા? આ સિવાયના બીજા લોકો મારા સસરા પ્રેમજીદેવજી ભુવા, નીમુ પ્રેમજી ભુવા, તે પછી પ્રકાશ પ્રેમજી ભુવા, તુષાર પ્રેમજી ભુવા એ તો એમ જ કહે છે કે હું તારા માટે જ વકીલ બન્યો છું કે અને તારું બધું છીનવવા માટે જ હું વકીલ 2 વર્ષથી બન્યો છું કે મારે નકર વકીલ બનવું જ નહોતું કે બસ આ માણસ મને બહુ ધમકી આપે છે। એના ત્રાસ વધી ગયો છે અને આડા તુષાર પ્રેમજી ભુવાની પત્ની રહીને એ મારા પતિ સાથે આડા સંબંધ છે। એને 2 વર્ષથી આડા સંબંધ છે બેને, એના લીધે મને ઘરમાંથી કાઢી છે। અને આ લોકો કાઢનાર કેટલા હતા કે નાથા ભુવા, પ્રેમજીદેવજી ભુવા, અવસરદેવજી ભુવા, પ્રકાશ પ્રેમજી ભુવા, તુષાર પ્રેમજી ભુવા, સંદીપ પ્રેમજી ભુવા, અવસરદેવજી ભુવા, જિગ્નેશ અવસર ભુવા, ગૌરાંગ અવસર ભુવા અને પુષ્પા ગૌરાંગ ભુવા આ બધાએ મને ઘરમાંથી બહાર કાઢી। પછી આ સિવાય એને ઘણીઓ સાથે રિલેશનશિપ છે। એમાં છે મારી બાજુમાં ધારા રહેશે, ધારા ભાવિન ભટાસણા એની રહેશે। તો એને મને એમ કીધું હતું કે મારા પતિને એમ કીધું કે તું આને ઘરમાંથી કાઢી મૂકીએ અને હું તને બધું દઉં છું તો તું શું કામ એને તેડવા જાશ કે એનો મારો વિડીયો જ છે। પછી મારી દેરાણી પુષ્પા એની સાથે પણ આડા સંબંધ છે એને, અને ભૂમિ એની સાથે આડા સંબંધ છે। તે પછી વાવડાની છોકરી છે એની સાથે છે, તે પછી ગઢડિયાની છોકરી છે એની સાથે છે। પછી એના ભાઈબંધની ભાણીઓને નથી મૂકી, એને પણ ભાઈબંધની ભાણીઓ હોય ને એને કહે તો એની સાથે પછી સંબંધ એ લોકોએ તોડી નાખ્યા છે। મારે પોલીસ સ્ટેશનમાં એ પક્ષ છે બસ મને આમાં ન્યાય મળે અને એ લોકોને મને ન્યાય મળે અને તમારા જે આ પૈસા છે પાછા મગાવો। હા, મને મારા પૈસા પાછા મળવા જોઈએ અને મારા છોકરાને બધો હક મળવો જોઈએ।